નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી હોટલમાં નર્સ દ્વારા એનેસ્થેસિયાના ઓવરડોઝ ઇન્જેક્શન લઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી હોટલમાં નર્સ દ્વારા એનેસ્થેસિયાના ઓવરડોઝ ઇન્જેક્શન લઈને આપઘાત કરી લીધો હતો. હોટલના રૂમમાં નર્સ બેભાન થવાની જાણ થતાં નર્સને 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. હાલ તો પોલીસ દ્વારા પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મૂળ તેલંગાણા અને ડિંડોલી વિસ્તારમાં આવેલી એક સોસાયટી 23 વર્ષીય યુવતી પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે. યુવતી પરિવારની એકની એક દીકરી હતી અને તે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ થતી હતી. જેમાં બપોરના સમયે યુવતી ડિંડોલી વિસ્તારમાં આવેલી વેલેન્ટાઇન હોટલના એક રૂમમાં એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ લેતા મૃત હાલતમાં મળી આવી હતી. પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. યુવતી બપોરના સમયે એકલી હોટલ ખાતે ગઈ હતી. ત્યારબાદ એક યુવક તેના રૂમ પર પહોંચ્યો હતો અને દરવાજો ખખડાવતા સાથે ડોરબેલ પણ વગાડ્યો હતો. જો કે યુવતીએ દરવાજો ન ખોલતા યુવક રિસેપ્શન ખાતે પહોંચ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર ઘટના બહાર આવી હતી. યુવતી રૂમની અંદર બેભાન હાલતમાં મળી હતી. ત્યારબાદ 108માં યુવતીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. યુવતીના હોટલમાંથી એનેસ્થેસિયા માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા પણ મળી આવી હતી, જેથી આ દવા દ્વારા તેને આપઘાત કર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ ડિંડોલી પોલીસ દ્વારા પરિવારના નિવેદનને લઈને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે હાલ આ નર્સ યુવતીના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. પરિવારની એકની એક દીકરીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.